अब इस आगे बढ़ेंगे। बात इस पादरी मित्र की बहुत ठीक कही। बात आज ये पादरी मित्र हता एने साव साची करी। हमें अपने काम का गर्व नहीं है, भले આપણને આપણા કામનું अभिमान तो नहीं। दुख तो इसका है कि मुल्क की परंपरा में अपने काम का गर्व करने का आदेश है, पण साथे साथे दुख पण ई वातનું છે કે માણસ મુલ્કનો આદેશ એટલે કે છે આપણને दुख तो इसका है कि मुल्क की परंपरा में આપણા દેશની પરંપરામાં આપણને કામ કરવાનો આદેશ છે। જાતિ ભેદ इसी पर निर्भर करता है। जाति भेद आने ऊपर ज વધારે પડતો निर्भर હોય છે। એટલે एक जाति का आदमी दूसरी जाति के आदमी द्वारा अपनी मान मर्यादा नहीं चाहता। આપણે જ આપણા ભાઈબંધનું અપમાન કરીએ જાતિ ઉપર, એટલે કે બોલીને કહીને। એમ કે છે એક જાતિનો આદમી જે છે એ બીજી જાતિ એટલે જ્ઞાતિ ઉપર એની मान मर्यादा રાખતો નથી, એટલે તો ચાહતો નથી। वह अपनी जाति वालों के बीच अपना उपयुक्त पद और स्थान चाहता है। પોતે અહીં પોતાની જ જાતિને માણસ જે હોય એનો સ્થાન અને ઉપયુક્ત પદ એને એની જ જ્ઞાતિ હારે ચડસ કરવો હોય, એની જ જ્ઞાતિના હોય એને નીચે બેસાડી દેવા હોય, એની ઈર્ષા હોય એને પાડી દઈ અને પોતાને જ ઉપર જવું હોય, એના સ્થાનથી ઉપરનું સ્થાન જોઈતું હોય। હકીકતમાં એવું હોવું જોઈએ નહીં। આપણો સમાજ, આપણી જાતિ એને આપણે સાથે મળીને બધાએ એક સાથે સંપીને ઊંચી લાવવાની હોય, પણ આપણે અહીંયા अलग बात છે। यही अपनी जीविका के साधनों का बड़ा आदर सत्कार करता है। जो एवी રીતના કરવાનું હોય તો એ જ આપણી જીવિકાના સાધનો જે છે એટલે કે આ નોકરી એનો બડો મોટો आदर सत्कार करवानो होय। बढ़ई अपने औजारों की और दुकानदार अपनी बहियों की निश्चित तिथियों पर पूजा करता है। આપણને ખબર છે बढ़ई એટલે કે જ્યારે આપણે ભગવાન વિશ્વકર્મા છે એની પૂજા થાય। આપણે ભારતની તો ભારતીય સંસ્કૃતિ જેવી છે કે આપણે કાયમ દરેક વખતે દરેક ભગવાનને યાદ કરીએ છીએ। વઢઈ એટલે કે એ લુહાર એના ઓજારોની કરે। પછી જો દશેરામાં કોણ કરે તો કે દરબારો હોય એના શસ્ત્રોનું પૂજન કરે। પછી આપણે આપણા તહેવારો આવે ત્યારે આપણે લક્ષ્મીની પૂજા કરીએ, બરાબર ને, દિવાળીને દિવસે। और दुकानदार अपनी बहियों की निश्चित तिथियों पर पूजा करता है। આપણે ધનતેરસ આવે ત્યારે પૂજા કરીએ, દિવાળીને દિવસે લક્ષ્મી પૂજા કરીએ છીએ, ખબર છે ને એમ। पर लंबी दास्ता के कारण हम अपनी परंपरा को भूल गए हैं। પણ આવી લાંબી વાતોને ઓલા માટે આપણે ધીમે ધીમે શું કરતા જઈએ છીએ તો કે આપણી પરંપરા આપણે ભૂલતા જઈએ છીએ। हम अपना काम छोड़कर दूसरों का काम उठाते हैं। આપણું અધૂરું મૂકીને અથવા તો છોડી દઈએ ને બીજાનું બીડું ઝડપી લઈએ કે ચાલો હવે અમે આ કામ કરીશું એમ। એક કામ છોડકર दूसरा काम लेते रहते हैं। एक મૂકીને બીજું કામ લેતા કરીએ છીએ। हम अपनी असफलता का दोष दूसरों को देते हैं। પૂર્ણ તો હોતા નથી તોય પણ બીજાના લેવા છે, લઈને એમાં असफल થવું છે અને એનો દોષનો ટોપલો બીજાના માથે નાખી દેવો છે। स्वयं दुखी रहते हैं, दूसरों को भी दुखी करते हैं। સંપૂર્ણ નિપુણ નથી તો પણ છતાં આપણે દુઃખી થઈએ છીએ અને બીજાને દુઃખી કરીએ છીએ। કોઈ काम ठीक न कर सकने के कारण अपने को खराब करते हैं। એક પણ કામ સરખું થાય નહીં આમાં આપણામાં પૂર્ણ ન હોઈએ તો બીજાનું માથે લઈએ, બીજાનું કરી ન શકીએ એટલે આપણે એને દોષ દઈએ, પછી સ્વયંને નસીબને દોષ દેવાનો અને પછી એ કામ પૂરું ન થાય એટલે આપણે આપણી જ જાતને કોસવાની, ખરાબ ગણવાની। કામ કો ભી ખરાબ કહેતે હૈ। પહોંચી ન શકીએ એટલે કામને પણ ખરાબ, આવું કામ હોતું હશે, આવું માથે લેવાતું હશે એમ। स्वधर्म निधेय श्रेय यानी कि अपना धर्म या कर्तव्य करते हुए मर जाना ही श्रेयस्कर है। એટલે અહીં આ પાદરી શીખવાડે છે કે કોઈ દિવસ આપણે આપણું ધર્મ અને આપણું કર્તવ્ય કોઈ દિવસ છોડાય નહીં। એ પોતાનો સ્વધર્મ ઉપર તો બહુ જ કીધેલું છે। ગુજરાતીમાં તો એવી કહેવત છે કે આપણી માને મૂકીને બીજી માને ધાવવા જવાય નહીં એમ, પોતાની માને છોડીને બીજી માને વળગાય નહીં એમ। આ સ્વનો પોતાનો ધર્મ મૂકીને બીજામાં શ્રેય લેવા માટે દોડાય નહીં, આપણા કર્તવ્યને જ જાણીને શ્રેયસ્કર
એટલે કે સફળતા એમાં જ હોય છે। યહ આદેશ હમ ભૂલ ગયે। આ જે આપણો જે પુરાનું હતું એ શું હતું? આદેશ યાની કે વચન, જે આપણા પૌરાણિક બધા કહેતા હતા એમ, એ ભૂલીને આપણે શું થઈ ગયા? આ ભૂલી ગયા અને હમ અપને કામ મેં ગર્વ નહીં લેતે, કારણ કે આપણે નિષ્ઠા ભૂલી દીધી છે, છોડી દીધી છે, એટલે હવે આપણે કાંઈ ગર્વ લઈ શકીએ એવી વાત હોતી નથી। दूसरे एक मित्र, यहाँ ध्यान रखें मेरे विद्यार्थी भाई बहन, 4 प्रश्नों के उत्तर है, 4 बात को मिलना है। यह पहला पादरी जो है, पादरी मित्र लेखक को मिला। यहाँ से यहाँ तक हमने ये बात सीखी। अब हम आगे बढ़ेंगे। दूसरे मित्र कौन है? तो एक वृद्ध सरकारी कर्मचारी ICS के सदस्य है। अब लेखक दूसरे को मिलते हैं। यहाँ से दूसरे मित्र का शुरू होगा। हम अपनी पेंसिल से यहाँ लिखेंगे, ठीक है? आप अपनी पेंसिल से यहाँ लिख सकते हैं आपकी याद के लिए। दूसरे मित्र एक वृद्ध सरकारी कर्मचारी ICS के सदस्य है। 30 वर्ष से अधिक भारत में गवर्नमेंटी नौकरी, हर हाल में पेंशन लेकर वापिस स्वदेश गए। શું કર્યું બીજા મિત્રએ? તો કે એક વૃદ્ધ સરકારી કર્મચારી હતા ICSમાં એમ, 30 વર્ષથી વધારે ભારતમાં સરકારી નોકરી કરી અને હવે પેન્શન લઈને પાછા પોતે સ્વદેશ ગયા છે, પોતાના દેશ। ન જાને કેસે મેરી ઉનસે બડી મૈત્રી હો ગઈ। કેવી રીતના એની સાથે એટલો બધો જીવ મળી ગયો અને ભાઈબંધી થઈ ગઈ એ તો ખબર નથી। વહી સવાલ મેને ઉનકે સામને ભી પેશ કિયા। આ જ સવાલ ફરી પાછો મેં એમની સામે કીધો। उत्तर मिला। शू जवाब મળ્યો? तुम लोग जिम्मेदारी नहीं समझते। हम यहाँ अंडरलाइन करेंगे भाई बहन। तुम लोग जिम्मेदारी नहीं समझते, તમે તમારી જવાબદારીઓ સમજી નથી શકતા। विस्तार में इसका अर्थ यह है कि व्यक्ति का समिष्ट की तरफ जो कर्तव्य होता है उसे हम नहीं जानते। એટલે કે વિસ્તારમાં એનો અર્થ એવો થાય છે કે વ્યક્તિનું જે પોતાનું હોય છે, શું હોય છે? તો કે સવિષ્ટ જે કામ હોય છે તેમાં એનું જે કર્તવ્ય છે એ જાણતો નથી, પોતાનું કામ સમજી શકતો નથી કે મારું આ કર્તવ્ય છે, મારે મારું જ કામ પૂર્ણ કરવાનું। જો કામ ઉઠાયા गया उसे करना चाहिए। यह गुण हम भूल गए हैं। જે કામ માથે લીધું છે એ પૂરું જ કરવું જોઈએ, આ ગુણ ભૂલી ગયા છીએ। किसी पर विश्वास नहीं रह गया है। કોઈને બીજા ઉપર વિશ્વાસ રહ્યો નથી, એકબીજાને પોતાના ઉપર વિશ્વાસ રહ્યો નથી એમ। खाने की दावत हो तो मेजबान को यह विश्वास है कि मेहमान समय से आवेंगे, न मेहमान को विश्वास है कि समय पर जाने से खाना मिल जाएगा। આ તો અમસ્તું એક ઉદાહરણ છે। મેજબાન એટલે કે જો જમણવાર હોય, યજમાન જે છે, જમવાનો જો જમણવાર હોય તો મેજબાન એટલે કે યજમાન, આપણે જેને મહેમાન કીધું હોય એને વિશ્વાસ હોય કે એ યજમાન એટલે જે જમાડે છે એ, અને આવનાર હોય એને મહેમાન કહેવાય અને કેનારને યજમાન કહેવાય, ઠીક છે? એને ખબર હોય કે આ સમયથી આવશે અને મહેમાનને વિશ્વાસ હોય કે ત્યાં જવાથી સમય પર જઈને મળી જ જશે। न गृहस्थ को विश्वास था कि धोबी और दर्जी के वायदे पर कपड़े दे जाएंगे। આ તો આપણને ખબર જ છે, ધોબી અને દરજી જે છે એ કોઈ દિવસ એના ટાઈમે કપડાં આપે નહીં। न धोबी और दर्जी को विश्वास है कि हम समय से दाम मिल जाएंगे। ધોબી અને દરજી જે છે એને પણ ખબર નથી હોતી કે આપણે અહીંયા રિવાજ છે, દરજીને ત્યાં જાવ ને એટલે એમ કે હા હું મોકલી દઈશ, અઠવાડિયા પછી કરી દઈશ। પછી આપણે એવું થાય, તરત કપડાં જ્યાં સુધી ન આપે ત્યાં સુધી આપણે એને પૈસા ન આપીએ। એમ અહીંયા એક ઉદાહરણ છે અહીંયા।